બેઝિક ડેટા એન્ટ્રી, ગૂગલ શીટ કેવી રીતે નવી ગૂગલ શીટ ક્રિએટ કરવી. તો આજે આપણે થોડા દરેક મેનુનો પરિચય મેળવીએ. તો સૌથી પહેલાં આપણી પાસે આ શીટ તૈયાર છે, આ ડેટા છે. તો એનું ફોર્મેટિંગ કેવી રીતે કરવું, બધા મેનુનો ઉપયોગ આપણે રૂટીન લાઈફમાં એનો ઉપયોગ કેવી રીતે કરવો એ આપણે શીખીએ. તો સૌથી પહેલાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ફ્રીઝ અનફ્રીઝનું શીખી લઈએ. તો તમને અહીંયા બે ગ્રે કલરની રિબિન જે દેખાય છે, આડી અને ઊભી. તો આને ડ્રેગ કરી લઈએ તો એટલી રો ફ્રીઝ થઈ જશે. જો મિત્રો, હવે એટલી રો ફ્રીઝ થઈ જશે. આપણે અપડાઉન કરીએ તો કાંઈ ડેટા ઉપરનો ડ્રેગ થતો નથી. માનો કે પહેલી રો ફ્રીઝ રાખવી છે તો ઉપર ખેંચી લેવાનું. એવી રીતે ઊભા રિબિનથી પણ આપણે 1 2 3 કોલમ જેટલો ડેટા આપણે ડ્રેગ ફ્રીઝ રાખવો હોય એ ફ્રીઝ રાખી શકીએ છીએ. હાલ આનો કોઈ યુઝ નથી એટલે આને આપણે હતું તેમ નામ કરી દઈએ છીએ. તો મિત્રો, આ વાત થઈ ફ્રીઝ અનફ્રીઝની. જનરલી આપણે કેવું કે વ્યૂ ઉપરથી જઈને ફ્રીઝ અનફ્રીઝ કરતા હોઈએ છીએ. અહીંયાથી પણ કરી શકાય છે. જેટલા રો ફ્રીઝ અનફ્રીઝ કરવી હોય એ કરી શકાય છે. હવે ફાઇલ મેનુના જેટલા મેનુ છે આપણે જોઈ લઈએ. અહીંયાથી આપણે શીટમાં ડેટા હોય એને એક્સેલમાં પણ ડાઉનલોડ કરી શકીએ છીએ, પીડીએફમાં પણ ડાઉનલોડ કરી શકીએ છીએ. ઘણા બધા ઓપ્શન આવે છે. પીડીએફ કન્વર્ટ થાય, એક્સેલ કન્વર્ટ થાય. હવે આ શેરનો ઓપ્શન છે. એકબીજાને શેર કર્યું હોય તો આનાથી શેર થઈ શકે છે. માનો કે આ આપણું ઈમેલ આઈડી છે, તો અહીંયા ઈમેલ આઈડી કોઈનું નવું એડ કરી દેવાનું. પછી આ એમને શેર એડિટ વ્યૂથી કરીને કરી શકાય છે. એની ડિટેલમાં આપણે પછી વિડીયો બનાવીશું, કેમ કે એ ડિટેલ થાય એવું છે એટલા માટે. આપણે ફોર્મેટિંગ જાણી લઈએ. માનો કે આ ડેટા છે. હવે અહીંયા વધારે ડિટેલ નાખવી હોય તો બીજી લીટીમાં બાજુના કોલમમાં આ રેપ ટેક્સ્ટ કરેલું છે એટલા માટે. એટલે આ ડેટાને આપણે કોલમને રિસાઇઝ કરીએ તો એટલું આપણો જે ડેટા છે ડિસ્પ્લે થતો નથી અને અહીંયાથી કોલમ વધારે મોટી થઈ જાય છે. તો જો બીજી લાઇનમાં એટલે કે વ્રેપ કરવા માટે અહીંયા ઓપ્શન આવે છે. આમાં અલાઇનમેન્ટ અહીંયા બધા હોય જ છે. એની બાજુમાં મિડલ કરી શકાય છે. આપણે અંડરલાઇન જ રાખીએ નીચે અને આ વ્રેપ ટેક્સ્ટ કરી શકાય છે. એટલે બીજી લાઇનમાં અહીંયા ડેટા આવી જશે. એટલે એના માટે આ વ્રેપ ટેક્સ્ટનો ઓપ્શન છે. એટલે વારંવાર કોલમ રિસાઇઝ કરવાની જરૂર પડતી નથી. ઓટોમેટિક રો રિસાઇઝ થઈ જાય છે. તો આ વાત થઈ વ્રેપ ટેક્સ્ટની. ફોર્મેટિંગમાં વ્રેપ ટેક્સ્ટનો મહત્વનો ભાગ છે. ફાઇલ મેનુમાં બસ એટલા જ મેનુનો ઉપયોગ થાય છે. અને અહીંયાથી રિનેમ કરી છે. રિનેમ તો ડાયરેક્ટ પણ આપણે અહીંયાથી કરી શકાય છે. ડબલ ક્લિક કરો એટલે રિનેમ થઈ જાય. હવે એડિટમાં આપણે જોઈ લઈએ. કટ, કોપી, પેસ્ટ એ તો એક્સેલમાં થાય એ રીતે જ આમાં થાય છે. એટલે એમાં કોઈ નવીન વસ્તુ નથી. હા, એક પેસ્ટ સ્પેશિયલવાળી વસ્તુ અહીંયા છે. માનો કે કોઈ પણ ડેટાને ફોર્મ્યુલા વગર વિથઆઉટ ફોર્મ્યુલા એ કોપી કરવો છે તો Ctrl+Shift+V વાપરીને આપણે પેસ્ટ કરી શકીએ છીએ. માનો કે અહીંયા આનું ફોર્મેટ એવું છે, આપણે બોર્ડર કરી દઈએ. હવે આને કોપી કરીએ તો Ctrl+C અને Ctrl+V કરીએ તો વિથ બોર્ડર આવી જશે. પણ આપણે ઓનલી ફોર વેલ્યુ જોઈએ છે તો Ctrl+Shift+V કરીએ તો ઓનલી વેલ્યુ જ આવશે. એની જે લાઇનિંગ છે એ નહીં આવી. એમાં ફોર્મ્યુલા હશે, કોઈ
કમ્પ્યુટરાઇઝ આંકડાકીય ડેટા હોય એમાં ફોર્મ્યુલા આવશે તો ફોર્મ્યુલા પણ રિમૂવ થઈ જશે, ઓનલી વેલ્યુઝ આવશે. એટલે એ આપણે સ્પેશિયલમાં વેલ્યુ ઓનલી કંટ્રોલ શિફ્ટ વી અને ફોર્મેટ ઓનલી કંટ્રોલ અલ્ટ વી, એટલે ફોર્મેટ પણ ઓનલી કોપી થઈ શકે છે અને વેલ્યુ પણ આવી શકે છે. કંટ્રોલ વીથી ફોર્મેટ સાથે વેલ્યુ આવે, ફોર્મ્યુલા પણ આવી જાય, એ રીતે એનો ઉપયોગ થાય છે. વ્યૂમાં આપણે જઈએ, ફ્રીજનું મેં તમને બતાવી દીધું. બસ આમાં વ્યૂ મેનુમાં ફ્રીજનો જ ઓપ્શન આવે, આપણે ઉપયોગ કરવાનો થાય છે. ઇન્સર્ટમાં જઈએ, ઇન્સર્ટમાં મિત્રો રો ઇન્સર્ટ કરવી હોય તો ઇન્સર્ટ થઈ જશે. પીવોટ ટેબલનો આખો એક કન્સેપ્ટ, એક વિડીયો ડિટેલ વિડીયો બનાવ્યો છે, એટલે એ આપણે પછી રાખીએ. પીવોટ ટેબલ બહુ ડિટેલમાં જઈએ તો આંકડાકીય માહિતી ઇઝીલી, ઘણા બધા રિપોર્ટ ઇઝીલી બની જાય છે. ડ્રોપડાઉન મેનુ એડ કરીને ડ્રોપડાઉન ડેટા કોઈ ડ્રોપડાઉનથી સિલેક્ટ કરવો હોય, ઓફિસ નેમ માનો કે ડ્રોપડાઉનથી લેવું હોય તો પણ લઈ શકાય છે. ફોર્મેટમાં નંબર ઓફ ફોર્મેટ, એટલે માનો કે આ આંકડાકીય નંબર હોય તો એને નંબરમાં આપણે સેટ કરી દેવાનું, નંબરમાં જતું રહે. તો આ રીતે આવે આંકડાકીય માહિતી. અહીંયાથી એને ડેસિમલ ડિક્રીઝ ઇન્ક્રીઝ કરી શકાય છે આ રીતે. પછી કોઈ પણ વસ્તુ માનો કે આપણે આ સેલને ફોર્મેટિંગ, નંબર ફોર્મેટિંગ કર્યું તો દરેકને એ રીતે કરવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ પેઇન્ટ ફોર્મેટ, અહીંયા ઓપ્શન આવે છે પેઇન્ટ ફોર્મેટનો, એનાથી ક્લિક કરીને ઉપરના બે સેલમાં ફેરવી દો તો એમના ભાઈ ફોર્મેટિંગ થઈ જાય છે. આ પેઇન્ટ ફોર્મેટ બહુ ઉપયોગી છે. ફોર્મેટિંગમાં ઇઝીલી સ્પીડલી કામ આનાથી થાય છે. અલાઇનમેન્ટનું તમને લેફ્ટ, સેન્ટર, રાઇટ જે અહીંયા બતાવે છે એ અહીંયા આવી ગયું છે. આ બધા અલાઇનમેન્ટ અહીંયાથી જ સેટ થાય છે. વ્રેપ ટેક્સ, સેન્ટ્રલ, બોટમ, ટોપ ટેક્સ, આનો ઉપયોગ બહુ જરૂરી વધારે થતો નથી, એટલે એનો આપણે ટેક્સને રોટેશન કરવા માટે કોઈ એવું ડિઝાઇનિંગ તૈયાર કરતા હોય આંકડાકીય, તો એના માટે રોટેશન, ટેક્સ રોટેશન ઉપયોગી થાય છે. હાલ એનો કંઈ આપણે ઉપયોગ નથી. કન્ડિશનલ ફોર્મેટિંગમાં મિત્રો એવું હોય છે, કન્ડિશનલ ફોર્મેટિંગ આપણે કન્ડિશન આપવાની હોય છે અને જે કલર કન્ડિશન એપ્લાય થાય એમાં કલર કરી શકાય છે. અને કન્ડિશનલ ફોર્મેટિંગથી ઘણું બધું આમાં આવી કન્ડિશન આવે છે મૂકવાની. સિંગલ કલર સ્કેલ, ઇઝ નોટ એમ્પ્ટી, માનો કે એટલો ડેટા આપણો છે, અહીંયા સિલેક્ટ કરવાની આવે રેન્જ, આ ડેટા આપણો એટલો છે, આ રેન્જ સિલેક્ટ કરી. હવે અહીંયા રેન્જ આપણે લઈ લઈએ ચેક સુધી. એની જગ્યાએ એચ કરી દઈએ. તો હવે આમાં જ્યાં પણ ઇઝ નોટ એમ્પ્ટી, એટલે એસ સુધી જ્યાં પણ એમ્પ્ટી સેલ આવશે તેનો આપણે કલર સિલેક્ટ કરીએ તો એમ્પ્ટી સેલ સિવાયનો કલર આવી જશે. આ એપ્લાય થયેલું જ છે ઓલરેડી. હવે આપણે ઇઝ એમ્પ્ટીનું રાખીએ તો એનો કલર પિંક થઈ જશે. ઇઝ નોટ એમ્પ્ટી એટલે જેમાં ડેટા નથી, ઇઝ નોટ એમ્પ્ટી જેમાં ડેટા નથી એ વ્હાઇટ રહેશે. બાય ડિફોલ્ટ જેમાં ડેટા છે એ પિંક થઈ જશે. અને ઇઝ એમ્પ્ટી રાખીએ તો ઇઝ એમ્પ્ટી જેમાં ડેટા નથી તે પિંક થઈ જશે. એટલે આવી રીતે ઘણી બધી કન્ડિશનો અહીંયાથી એપ્લાય કરી શકાય છે. ડેટ હોય છે, ડેટ માનો કે કોઈ ડેટની રેન્જ હોય છે, કેટલા ડેટનો જ ડેટા આપણે પિંક કલરનો કરવો છે અથવા કોઈ પણ એ સિવાયના કલરનો કરવો છે તો આનાથી આપણે સિલેક્ટ કરી શકાય છે. કોઈ પણ ટેક્સ્ટ ડાયરેક્ટ આપણે નાખી દેવું છે કે માનો કે જ્યાં
જેટલા નામ 2-3 સેમ નામ હોય અથવા 52-20 પીએફ નંબર આપણો છે તો એ જ્યાં આવતો હોય એ જ પીએફ નંબર અહીંયા પિંક કલરનો થઈ જાય. 52-20 વધે બીજી વાર આવતો હોય તો પિંક થઈ જાય. એ બધા ફોર્મેટિંગ આપણે અહીંયા કરી શકાય છે. ટેક્સ ઇઝ એક્ઝેક્ટલી એના મારફત ગ્રેટર ધેન લેસ ધેન તમામ કન્ડિશનો અહીંયા મૂકેલી છે. ઇઝ ઇન બિટવીન પીએફ નંબરથી કોઈ પણ કલર રેન્જમાં રાખવું હોય તો એ ડેટા પણ અલગથી આપણને કન્ડિશનલ ફોર્મેટિંગથી કલરને અલગથી તારવી શકાય છે. એટલે ઇઝીલી આપણી ઓછા સમયમાં આપણે બધું ડેટા ફોર્મેટિંગ અલગથી તારવી શકાય છે. કોઈ માહિતી આપણે ડુપ્લિકેટ આવતી હોય તો એના મારફતે કરી શકાય છે. તો મિત્રો આ વાત થઈ આપણે કન્ડિશનલ ફોર્મેટિંગની. અલ્ટરનેટિંગ કલર એટલે માનો કે આ સિલેક્ટ કરીએ ઓટોમેટિક આપણે કલર બધામાં કરવાની જરૂર નથી પડતી. ફોર્મેટિંગથી અલ્ટરનેટિંગ કલર આવે એટલે અહીંયા ઓપ્શનમાં સિલેક્ટ આપણે કરવાનું કોઈ પણ આપણે જે રાખવો હોય એ કલર આપણે બાય ડિફોલ્ટમાં રાખી શકીએ છીએ. ડન આપી દઈએ. લો આ બધામાં કલર થઈ ગયો.